ભાવનગરના લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો છે ધીમે ધીમે વધી રહ્યો છે। આ મોતનો આંકડો કેટલે પહોંચ્યો છે, કેટલા લોકો હજુ પણ સારવાર હેઠળ છે, તેમની વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ભાવનગરની અંદર જે 2 દિવસથી જ્યાં લઠ્ઠાકાંડ સામે આવ્યો છે તેમાં મોતનો આંકડો 9 પહોંચ્યો છે। 9 જેટલા લોકોના જ્યાં નકલી દારૂ પીવાથી મોત નીપજ્યા છે। આ સાથે જ 21 લોકો છે સારવાર હેઠળ છે। આ બધાની વચ્ચે ગઈકાલે રાત્રે પણ સમાચાર આવ્યા કે એક શિક્ષકનું પણ આમાં મોત થયું છે। જે શહેરના ગાંધી કોલોની સામે ગિલબર્ટ એપાર્ટમેન્ટના બીજા માળેથી સોનગઢની સરકારી સ્કૂલના શિક્ષક હિતેશ પરમારની શંકાસ્પદ હાલતમાં લાશ મળી। ઘરના રસોડામાં રોયલ સ્ટેગની અડધી ભરેલી બોટલ પણ પોલીસે જપ્ત કરી છે। કાળિયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે રહેતા 35 વર્ષીય યુવક જયેશ જીતેન્દ્રભાઈ ભટ્ટીનું પણ મોત નીપજ્યું છે। આ સાથે જ જયેશભાઈને સંતાનમાં 8 વર્ષનો એક દીકરો અને 4 વર્ષની એક દીકરી પણ છે। અને એ સાથે આપણે એ જોઈએ કે જે દારૂ બનાવવા માટે ખાસ ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે જે ડોક્ટર છે તેમને બોલાવવામાં આવ્યો હતો, જેણે સારસ, ગણેશ અને અમન સાથે મળી ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલ યુક્ત દારૂ તૈયાર કર્યો। ઝેરી દારૂ બનાવનાર નરેન્દ્રસિંહ યાદવે પણ પોતે બનાવેલા દારૂનું સેવન કર્યું। બીજા જ દિવસે તબિયત લથડતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો। ત્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું। મૂળ ભાવનગરના પીપળી ગામનો 35 વર્ષીય સંજય ડોડિયા સુરતની અઠવામાં પરિવાર સાથે રહેતો હતો। તે વતન પીપળી ગામથી દારૂ પીને સુરત આવતા જ બીમાર પડ્યો અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તે 3 દિવસથી બેભાન છે। જિલ્લામાં અત્યારે ક્યાંક એવી સ્થિતિ છે કે બોટાદ અને અમરેલીથી 100 પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે તૈનાત કરી દેવામાં આવ્યા છે। આ સાથે જ જે સુરતનો જે વતની સંજય છે એમની જો વાત કરીએ તો થોડા દિવસ પહેલા તે વતન ગયો હતો। 16 કે 17 ઓગસ્ટે સંજય વતનથી પરત સુરત આવી રહ્યો હતો। આ સાથે જ તેમણે એક દારૂની બોટલ પણ મંગાવી અને તે પીને સુરત પહોંચ્યો। સુરત પહોંચતા તેની તબિયત લથડી। શરૂઆતમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, ત્યારબાદ અન્ય એક ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે એમને મોકલવામાં આવ્યો, જ્યાં પણ તેની સ્થિતિમાં કોઈ જ સુધારો નથી થયો। હવે તેને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી જે ન્યુરોલોજિસ્ટ જે હોસ્પિટલ છે ત્યાં પણ ખસેડવામાં આવ્યો છે। આ સાથે જ હવે ધીમે ધીમે જ્યાં મોતનો આંકડો છે તે વધી રહ્યો છે। અને જો જે બુટલેગર છે તેમની વાત કરીએ તો ગૌતમ સોલંકીએ દારૂ બનાવવા માટે મધ્યપ્રદેશથી એક ગેંગ બોલાવી તમામ આરોપીઓએ ભેગા મળી 3 તબક્કામાં દારૂ બનાવ્યો, જેના માટે મિથેનોલ અને રો મટીરિયલ અમદાવાદથી ખરીદવામાં આવ્યું। ભાવનગર પોલીસે ગૌતમ સોલંકી સહિત 21 લોકો સામે ગુનો પણ દાખલ કર્યો છે। જો કે આ નકલી દારૂની ફોર્મ્યુલા આપનાર ડોક્ટરનું તે જ દારૂ પીવાથી મોત નીપજ્યું છે। ગૌતમ સોલંકી અને ઉજ્જૈનના રઈસ નામના શખ્સે ભેગા મળી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી મિથેનોલ, વ્હાઇટ લિક્વિડ મટીરિયલ, ખાલી બોટલો, ઢાંકણા અને રોયલ સ્ટેગના સ્ટીકરો ખરીદીને ટ્રાન્સપોર્ટથી વરતેજ લાવ્યા। દારૂ બનાવવા માટે ખાસ ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે જે ડોક્ટરને બોલાવવામાં આવ્યો હતો, જેણે સારસ, ગણેશ અને અમન સાથે મળી ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલ યુક્ત દારૂ તૈયાર કર્યો। પહેલા પ્રયાસમાં 51 પેટી દારૂ તૈયાર કરવામાં આવ્યો। ગૌતમ અને તેના સાળાએ તેને વેચી પણ નાખ્યો। બીજી વખત જે દારૂ બનાવવામાં આવ્યો એ અત્યંત ખરાબ બનતા તેને સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો। ત્રીજી વખત 25 પેટી દારૂ બનાવીને ભાવનગર અને આસપાસના ગામડાઓમાં છૂટક વેચાણ માટે મોકલ્યો, જેમાં સંજય ચાવડા નામના શખ્સને વેચેલી 36 જેટલી પેટી છે નીલમબાગ પોલીસે દરોડા પાડીને જપ્ત પણ કરી હતી। પણ હવે જે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યાં મિથેનોલ યુક્ત ઝેરી દારૂ બનાવનાર નરેન્દ્રસિંહ યાદવે પણ પોતે બનાવેલા દારૂનું સેવન કર્યું। બીજા દિવસે એમની પણ તબિયત લથડી। સારવાર માટે એમને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું। એટલે કે અત્યારે જ્યાં નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી અલગ અલગ જે લોકો છે એમની તબિયત લથડી રહી છે। અત્યારે 21થી વધારે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। એક પછી એક જ્યાં મોતનો આંકડો છે તે વધી રહ્યો છે। પણ હવે સવાલ એ છે કે જ્યાં 21 જેટલા લોકો અત્યારે સારવાર હેઠળ છે એમની તબિયતમાં કોઈ સુધારો આવે છે કે પછી આગળ શું થાય છે તે પણ જોવાનું રહ્યું। હવે જે આ ઘટનામાં જે અલગ અલગ આ સમાચાર સામે આવી રહ્યા છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।